તારીખ 3-5-2024ના દિવસે મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. સવારના સમયમાં ગુજરાતના ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી મહંત સ્વામી મહારાજની મુલાકાત માટે પધાર્યા હતા. સંતોએ જણાવ્યું કે સ્વામી ગવર્નરશ્રીએ ઘણીવાર ઈચ્છા રજૂ કરી હતી કે મહંત સ્વામી મહારાજ સારંગપુર આવે ત્યારે મને જણાવજો, મારે દર્શને આવવું છે. અને આજે અનુકૂળતા કરી તેઓ આવી ગયા. મુલાકાત બાદ ગવર્નરશ્રીને વળાવીને પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી પરત આવ્યા ને મહંત સ્વામીને કહેવા લાગ્યા કે સ્વામી, આપના દર્શનથી તેઓ બહુ પ્રભાવિત થયા અને કહેતા હતા કે સ્વામીશ્રીના મુખારવિંદ પર બહુ તેજ છે, બહુ આધ્યાત્મિક તેજ જળ હળી રહ્યું છે અને તેઓ 91 વર્ષના લાગતા પણ નથી. आपने याद करवा श्रुतिना पाठ छे, आपने याद करवा श्रुतिना पाठ छे, आपने प्रेम करवो, आपने प्रेम करवो साधना तमाम छे, आपने याद करवा, आपने याद करवा. સઘળા યજ્ઞો તીર્થો મંત્રો ભેગા થઈને આપ બન્યા છો. સર્વે વ્રતનું તપને જપનું અનુષ્ઠાનનું આપ ફળ છો, અનુષ્ઠાનનું આપ ફળ છો. આપની દ્રષ્ટિ પડતા, આપની દ્રષ્ટિ પડતા સમાધિનો ઉજાસ છે, સમાધિ